હવે આ ખાચો હોય ને આને રસોડી મારી સીધું કરી લેવું એટલે ખાચામાં બેસી જવું હેલું પડે. જ્યાં સુધી જગ્યા થાય ને ત્યાં સુધી ના હાલે. જગ્યા મુરાવી જોઈએ, પેટી એકદમ ટાઈટ થઈ જવી જોઈએ. મારવામાં જરાય મૂંઝાવું નહીં. હવે જો આ એક આપણો એક ગાળો કમ્પ્લીટ થઈ ગયો છે. આવી જ રીતના બીજો ગાળો ભરવાનો છે. અને જો આમ તમે હથોડી મારો ને એટલે આમ ટક્કરો અવાજ આવવો જોઈએ, આમ બોધો નો અવાજ આવવો જોઈએ. જે આપણો એક ગાળો કમ્પ્લીટ થઈ ગયો છે. અને પાછળ આમ જોઈ લેવાનું કામ ગોલાઈ આવી જોઈએ. ક્લાસ ગોલાઈ નહીં આવે ને તો પેટી તમારે ઢીલી પડી જાય. હવે આપણે ભરી છે આગળનો ગાળો, જે ખોડ નીકળતો હોય ને એ ગાળો ભરશે અમે 35 નો. બસ એવી જ રીતના જે આ પટ્ટીઓ ખાચા વાળી હોય આને આમ ગોઠવવાની, ખાચો વાળો નીચે ભાગ જાય અને આ બાજુનું કાંડી ભરો ને એને આમ ગોઠવવાની, એટલે આમ ગોલાઈ આવે. આના હિસાબે ગોલાઈ આવે. ગ્રીસ ચોપડવાનું કારણ એક જ છે, પેટી આ પટ્ટી પડે નહીં. બાકી ગ્રીસ ચોપડે મતલબ નથી. આ હરેક નાના ઘાણા વાળાઓને જરૂરી છે કે જે નાના ઘાણા હકાવતા હોય એને પેટી વરમ સેટિંગ તો આવડતું જ હોવું જોઈએ. મોટા મિલ હકાવતા હોય બહુ, એને તો માણસો રાખ્યા હોય કે હાલો ભાઈ કહી દે કે હાલો પેટી ભરી નાખો, એટલે પેટી ભરી નાખે. પણ આપણે ના હાલે. મને નતું આવડતું. આ મુશ્કેલી પડી ને એટલે આવડી ગઈ. એમને કોઈ દી કઈ આવડે નહીં મુશ્કેલી પડ્યા વગર. મુશ્કેલી પડવી જરૂરી છે, ઊભું રહેવું જરૂરી છે, તો જ તમને આવડશે. હરેક મિલ વાળાને યાદ રાખવું, બગડશે કોક મૂકીને વહી જાય તો જ તમને આવડશે. બાકી નકર કઈ મેં પેટી ભરવાનું શીખવું નતું.
આ માથે પડ્યું ને ત્યાં આવડું. અને જે જોતા હશે ને એને એમ છે કે મન નથી આવડતું, પણ હકીકતમાં કોઈને ના આવડે એવું બને જ નહીં, બધાને આવડી જ જાય. કરવા જોઈએ, કરો ને એટલે આવડી જાય. બાકી મૂંઝાવ ને તમે તો ના આવડે. જેને હાથ કાળા કરવાથી બીક ના લાગતી હોય એને તો 100% આવડી જ જાહે. અને અમારે તો એવું થઈ ગયું છે, અમે કપડાં બદલાવી ને એટલે ગમે એવું હોય ને બગડી ગયું હોય ને તો હાજુ ઓટોમેટિક થઈ જાય. ખબર છે કે આ નકર હક નહીં લેવા દઈએ. લોઢાવને ખબર પડી ગઈ. હમ